મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માંગી છે, સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત રહ્યું છે. અમે અમારી બધી વાતો મૂકી, બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો, એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો, તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે, કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે.